ધારી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ હિરાણીએ ધારી નગરપાલિકાને માત્ર 6 દિવસનું અલ્ટિમેટર આપવામાં આવેલ છે. પોતાની હૈયાવરાટ મીડિયા સમક્ષ ઠાલવીને અરજદારોને જે ધક્કાઓ ખાવા પડે છે એ બાબતે આજરોજ નગરપાલિકા ઓફિસની રૂબરૂ મુલાકાત લીધેલ છે. ત્યારે લોકોની પણ એવી ફરિયાદ છે કે ચીફ ઓફિસર ઘણા દિવસથી ધારી ખાતેની ઓફિસ સુધી આવેલ નથી. ચીફ ઓફિસરને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવે છે, પરંતુ અરજદારને સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. નગરપાલિકાના ચીફ ઓફિસર આજરોજ પણ ગેરહાજર હતા, જે બાબતે કર્મચારીઓ સાથેની વાતચીત પહેલા તો આપ સાંભળો. બગસરા પાલિકાના ચીફ ઓફિસર પાસે હાલ ધારી નગરપાલિકાનો ચાર્જ છે. ધારી નગરપાલિકાની કામગીરીને લઈને ચોંકાવનારી વિગતો કોંગ્રેસ પ્રમુખે આપેલ છે. પોતાની યોગ્ય માંગણી અને રજૂઆત માટે તેઓએ લાંબા સમયનો ભોગ આપેલ છે. એમ છતાં યોગ્ય માંગણી નહીં સંતોષાતા આજરોજ મીડિયા સમક્ષની વાતચીતમાં તેઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને 6 દિવસનું અલ્ટિમેટમ આપેલ છે. એ પણ આપ સહુ ધ્યાનથી સાંભળજો. સાથે જ નગરપાલિકાની કામગીરીને લઈને આપના મંતવ્યો રજૂ કરવા માટે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. રિપોર્ટર હુસેનભાઈ સંઘાર, ધારી. લગ્ન કરે ને એક દિવસે લગ્ન નોંધણી થઈ જશે, પણ જો વાલી વાળાના લગ્ન કરાવે ને ત્યારે તમને ફાઇલ દેવાની આ છે 3 ધક્કા ખાવાના છે. આ વાસ્તવિકતા છે. તો એના માટે તમે અહીંયા છે ને કોઈ ઓથોરિટી આપો કે તાત્કાલિક કોઈ અરજદારોને ધક્કા ન થાય. બાંધકામ મંજૂરી સાહેબ કઈ બરોબર કેટલા દિવસે આપી દો પછી મારી જ કેવું ડેટા એન્ટ્રી માટે અહીંયા કઈ જોગવાઈ કરો. મેં તમને કીધું ભાગીને લગ્ન કરે ને ત્યારે તે દિવસે લગ્ન નોંધણી મળે છે અને એના વાલીઓ રાજી ખુશીથી જે કરાવે છે એના અઠવાડિયે 10 દિવસની રાહ જોવાની છે. તો એ ગેરવ્યાજબી વાત છે. બીજું આ બાંધકામ મંજૂરી લઈને કઈ અપડેટ થયું છે? બાંધકામ મંજૂરીનું લગભગ 125 ચોરસ મીટર સુધીનું બાંધકામ હોય ને સ્ક્વેર મીટર એને અહીંયા ઓફલાઈન અરજી આપી દેવાની છે. એનાથી મોટું હોય તો ઓનલાઈન અરજી કરવાની. ઓનલાઈન પોર્ટલ ચાલુ થઈ ગયું છે? ઓનલાઈન પોર્ટલમાં લગભગ નામ બતાવવા માંડ્યું છે. બરોબર. તમારે અરજી ઓનલાઈન થઈ નથી હજી? બરોબર બરોબર છે. પછી સાહેબ સબ પ્લોટિંગ ને લઈને જે પોર્ટલ હોય છે એ ખુલી ગયું છે કે તમારે જયારે મને ખ્યાલ નથી. અચ્છા, તો સાહેબ અંદાજિત આવવાની ગણતરી કરી કે ટેલિફોનિક વાત કરવી પડશે? ઓકે, થેન્ક યુ. આપણે અત્યારે ધારી નગરપાલિકામાં છીએ. આ એક એવી નગરપાલિકા છે જે હમણાં 18/12/2024 ના રોજ આજુબાજુની 4 ગ્રામ પંચાયતોને ભેળવી અને વટહુકમ દ્વારા નગરપાલિકા કરવામાં આવી છે. એ વાતને આજે 8 મહિના થઈ ગયા છે. 8 મહિનાથી અહીંયા વહીવટદાર શાસન ચાલે છે, કાંઈની ચીફ ઓફિસર નથી. આજથી 25 દિવસ પહેલા પાછા એક નવા ચીફ ઓફિસર આવ્યા ત્યારે આપણે એની ચર્ચા થઈ હતી. જે બાંધકામ મંજૂરી છે, લગ્ન નોંધણી છે, સબ પ્લોટિંગના જે કઈ છે એમના ડિટેલમાં તમને સમજાવીશ. ઘણા બધા મુદ્દાઓ છે એને લઈને. પણ આજે આ લોકોએ સાબિત કરી દીધું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સીધી લીટીના વારસદારો છે. અંગ્રેજો કરતા ખરાબ હાલત આ નગરપાલિકાની. અહીંયા કોઈ પણ કામ ભલામણ વગર થતું નથી અને એક પણ મંજૂરી માટેની જે કઈ વિગતો કે જે વિધિ છે એના ઉપરથી કોઈ અધિકારી કરી નથી, જેને કારણે અરજદારો હેરાન થાય છે. હું તમને ઉદાહરણ આપું છું. મેં હમણાં જ વાત કરી કે તમે લગ્ન નોંધણી કરાવી હોય તો શું કરવાનું કે લગ્ન નોંધણી માટે તમે અહીંયા ડોક્યુમેન્ટ આપો એટલે અહીંયા તમારી અરજી થાય, પછી બગસરા જાય કે બગસરા ડેટા એન્ટ્રી થાય છે. બગસરાના ચીફ ઓફિસર અહીંયા ચાર્જમાં છે. એટલે આ વિધિમાં અઠવાડિયે 10 દિવસ તમારા અરજદારે 2 થી 3 ધક્કા ખાવાના. એની જગ્યાએ છોકરો ને છોકરી ભાગીને લગ્ન કરે એટલે એને સેમ ડે એમની ઉભા મળી જાય. એટલે રાજી ખુશી તો તમે લગ્ન કરાવો તો તમારે 15 દિવસે તમારું પ્રમાણપત્ર મળે. છોકરા છોકરી ભાગીને કરે તો તમને સેમ ડે મળી જાય. બીજી એક વાત આ કરે છે 2 નંબર કઢાવવા માટે લાઈન છે. હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે કસ્બામાં આ નગરપાલિકા થયા પછી 5,000 થી લઈને 20,000 સુધીની લાંચ લઈ અને જૂની તારીખની અંદર 2 નંબર કાઢી દેવામાં આવ્યા છે. અત્યારે 2 નંબર સદંતરપણે બંધ છે. એવું કહેવામાં આવે છે કે સિટી સર્વે પ્રમાણે જ્યારે સિટી સર્વે થાય તો એમાં તમને પ્રોપર્ટી કાર્ડ દેવામાં આવે. 20 વર્ષ પહેલા સિટી સર્વે થયો તો 20 વર્ષ પછી બધા માલિકો ફરી ગયા હોય. જેની પાસે પ્રોપર્ટી કાર્ડ નંબર છે એનું જ પ્રોપર્ટી કાર્ડ નીકળે. અને એવું ક્યાં કાયદામાં લખ્યું છે ભાઈ કે તમારું 2 નંબરમાં નામ હોય તમને 2 નંબર નહીં કાઢી દેવાનો? અહીંયા જે સાહેબ બેસે છે એ જ સાહેબ બગસરાની અંદર છે. બગસરાની અંદર 2 નંબરનું ટેબલ ચાલુ છે. નગરપાલિકા હોવા છતાં કાઢી દે છે. અમરેલી નગરપાલિકા ત્યાં પણ સિટી તલાટી પાસે સત્તા છે 2 નંબર કાઢી દેવાની. તો અહીંયા કઈ હું અલગ નિયમો ઇંગ્લેન્ડના નિયમો લાગુ પડે છે? 2 નંબરનું ટેબલ બંધ કરી દીધું. તમે પ્રોપર્ટી કાર્ડની વાત કરો, પ્રોપર્ટી કાર્ડ કેમ નીકળે ભાઈ? પેલા તો તમારે એનો સિટી સર્વે કરાવવો પડે. તો સિટી સર્વે ની અંદર એક અધિકારી અઠવાડિયે 1 વાર મૂક્યો છે
એને કોઈ સત્તા આપવામાં આવવા નથી. એને ફક્ત કેટલી સત્તા છે કે 2022 પછી જે બિન ખેતી થયું છે અને કલેક્ટર સાહેબે જેને પ્રોપર્ટી કાર્ડ નંબર આપ્યો છે એનું જ કાઢી શકે. બાકી વર્ષોથી 70 વર્ષ 80 વર્ષ ગામની અંદર રહી છે ને એની પાસે અત્યારે કોઈ માલિકીના પુરાવાઓ નથી. તો સિટી સર્વે માટે પણ કાયમી એક નિમણૂક થાય એવી સરકારશ્રીને આપણે રજૂઆત કરીએ છીએ કે ભાઈ ઝડપથી તમે સિટી સર્વે કરાવો અને લોકોને પ્રોપર્ટી કાર્ડ આપો. અત્યારે આવાસ યોજનાની અંદર લોકો જ્યારે ફોર્મ ભરતા હોય જમીનના પુરાવા તરીકે જોતું હોય તો એનો 2 નંબર તો નીકળતો નથી, શું દેવાનું? પછી તમારે પ્રોપર્ટી કાર્ડ કઢાવવું છે તો તમારા પ્લોટની માલિકીની તમારી ધારીની અંદર લાવવાનું લખી દો. એક પણ પ્લોટ સીધો પ્લોટ નથી, બધાની અંદર સબ પ્લોટિંગ છે. તો સબ પ્લોટિંગ માટેની અરજી કરવા માટેનું પોર્ટલ ચાલુ હોવું જોઈએ. 8 મહિના નગરપાલિકાને થઈ ગયા, આ કોઈ કહેવા વાળું નથી, કોઈ પૂછવા વાળું નથી, એ પોર્ટલ ચાલુ નથી. બાંધકામ મંજૂરીને લઈને ઓફલાઈન વાત થઈ શકે, 125 મીટર સુધી ઓલું છે ઓફલાઈન દેવાની. ઓનલાઈન પોર્ટલ દેખાડે છે એવું કીધું, દેખાડે છે. આ પેલા જયારે 30 અરજી પેન્ડિંગ બાંધકામ મંજૂરીની હતી તો એને હું ઓફલાઈન ચડાવી કરી કાંઈ નહીં આવે એટલે મીઠો જવાબ દઈને ચાલતા. આ જ વસ્તુ ધરમપુરના દાખલાને લઈને ધીમે ધીમે એ પાટે ચડ્યું છે. તો આવા અનેક પ્રશ્નો છે આ નગરપાલિકાઓના. એટલે એક પણ કામ ભ્રષ્ટાચાર વગર નથી થતું. અને અત્યારે તમે એમ કહો છો કે અમને ઉપરથી સત્તા નથી, તો 8 મહિના સુધી તમે આ કામ પાટીએ નથી ચડાવી શક્યા તો તમને અમે દિન 6 ની મોહલત દઈએ છીએ. 6 દિવસની અંદર તમે તમામ પોર્ટલોને અરજી નહીં ચાલુ કરો તો હું બહુ જવાબદારી પૂર્વક કહું છું, અમારા તેવડ છે, ધોકા લઈને આવશું, મારવા પડે તો મારશું, અને અહીંયા તાળું મારી દેવું પડે આ નગરપાલિકાને તો લોકોને લઈને તાળું મારી દેશું, કેમ કે તાળું મારેલી જ નગરપાલિકા છે. હું લોકોને વિનંતી કરું છું કે તમે હવે આ સહન કરવાનું બંધ કરો. બહારથી જે અરજદારો હોય છે કે આટલી સહન શક્તિ આ ગામની, હવે લોકો સહન કરશે નહીં. લોકો જાગૃત કરશું અને જો કામ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરશું. અને વહીવટદારો આ સાથે મળી અને નવી નગરપાલિકાની તમામ ગ્રાન્ટોને પચાવી પાડવાનો એક કાવતરું છે. કરોડો રૂપિયાનો ટેક્સ 8 મહિનાની અંદર, કરોડો રૂપિયાનો ટેક્સ. અને વહીવટદારો આ સાથે મળી અને નવી નગરપાલિકાની તમામ ગ્રાન્ટોને પચાવી પાડવાનો એક કાવતરું છે. કરોડો રૂપિયાનો ટેક્સ